ચાલો દેખો બાળકો, હવે સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર કયું છે? 4. કયું છે ભાઈ? જેનું નામ શું છે? નિશ્ચાયક. શું છે? નિશ્ચાયક એટલે શું? કોઈને ખબર છે? હા, મોડ કરી નાખી અને નિશ્ચાયક કહેવાય એમ? ના ભાઈ, મોડ નથી કરતા. ચિહ્ન એવું છે. નિશ્ચાયક ને ઇંગ્લિશમાં કહેવાય બાળકો ડિટર્મિનેન્ટ્સ. શું કહેવાય? ડિટર્મિનેન્ટ્સ. તો શું હોય? તો ડિટર્મિનેન્ટ એટલે કે નિશ્ચાયક એટલે ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલી એક કિંમત. ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલી. આગળ આપણે જે ચેપ્ટર ભણ્યા એ શું હતું? શ્રેણિક હતું કે નહીં? પણ શ્રેણિકમાં ક્યાંય કિંમત મળતી? શ્રેણિકમાં શું મળતો હતો? માહિતીનો ભંડાર. એટલે કે તમે ચોરસ વસ્તુમાં એની અંદર ચોરસ હોય, લંબચોરસ હોય, તમે વસ્તુઓ ગોઠવી નાખતા હતા. જ્યારે આ ચેપ્ટરમાં નિશ્ચાયક એટલે શું થાય? તો નિશ્ચાયક એ માત્ર ને માત્ર કોના માટે વપરાય? નિશ્ચાયક એટલે શું હતું? બોલો. ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક કિંમત. ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક કિંમત. એક કિંમત. હવે આ ચેપ્ટરનો ઉપયોગ ક્યાં થાય? કોઈ પણ ચેપ્ટર ભણતા પહેલા આપણને તો ખબર હોય છે આ ચેપ્ટરનો ઉપયોગ ક્યાં થાય. તો તમે બધા ચોકડી ગુણાકારની રીત ભણ્યા હતા કે નહીં? એ આના પરથી આવી છે. બીજું, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આનો ઉપયોગ થાય. બે રેખા મતલબ બે રેખાનું મતલબ બે બિંદુ આપે ને એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવું હોય તો આનો ઉપયોગ થાય. ઇન્વર્સ શોધવો હોય એનો તો આ ઉપયોગ થાય. સમીકરણના ઉકેલો શોધવા હોય તો આનો ઉપયોગ થાય. કોઈ વસ્તુનો ભાવતોલ નક્કી કરવો હોય, જેમ કે આ બટાકા આટલા ભાવ છે, આ આટલા ભાવ છે, આ સમીકરણો અલગ અલગ બનાવે, એ સમીકરણના સહિતીની ઉકેલ માટે આપણે આ ચેપ્ટરનો ઉપયોગ કરશું. સમજણ પડી ગઈ કે નહીં? શેના શેના માટે ઉપયોગ થશે આનો? એક ચોકડી ગુણાકાર રીત, પછી મતલબ એના જેવું જ છે, ક્રેમર રૂલ્સ કહેવાય. પછી ત્રિકોણનું ક્ષેત્રફળ, પછી બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, પછી ઇન્વર્સ શોધવા અને સમીકરણની સહિતીના ઉકેલ માટે આપણે આ ચેપ્ટરનો ઉપયોગ કરશું. સમજણ પડી ગઈ કે નહીં? એટલે આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય. ભાઈ મેં આ વસ્તુ આટલામાં વેચી, આટલામાં વેચી, તો હવે હું મારા એક્સ અને વાય શું થશે? જ્યાં પણ તમારે એક્સ અને વાય શોધવો હશે તે બધી જ જગ્યાએ આપણે આનો ઉપયોગ કરશું. બોલો, કોઈને કઈ ડાઉટ છે? જો ભાઈ, સૌથી પહેલા 1x1 જોઈએ. શું જોઈએ? 1x1. જો નિશ્ચાયકને દર્શાવાય કોના વડે? તો નિશ્ચાયકને આ રીતે કિંમત આની અંદર લખી હોય પહેલા તો, બરાબર? નિશ્ચાયકને આના વડે મોડ્યુલસ જેવું દેખાય છે, આને કહેવાય શું કહેવાય? નિશ્ચાયક. શું કહેવાય? નિશ્ચાયક. ડિટર્મિનેન્ટ ઓફ એ, ડેલ્ટા, આ બધા એના જ નિશાની છે. સમજણ પડી ગઈ કે નહીં? નિશ્ચાયક એ, ડિટર્મિનેન્ટ ઓફ એ, અને આ ડેલ્ટા કર્યો એ પણ કોની નિશાની છે? નિશ્ચાયક. અત્યાર સુધી શ્રેણિકમાં આપણે શું કરતા? આમ ચોરસ બનાવતા હતા કે નહીં? પણ આમાં ખાલી શું આવશે? માનાંક જેવું ચિહ્ન. માનાંકનું કામ કરશે નહીં. જો ભાઈ, સૌથી પહેલા 1x1 નો ઉકેલ ગણ શોધીએ. કોનો? હવે એ બરાબર આવી રીતે ચોરસ શ્રેણિકમાં એક આપ્યો તો તમારે નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું. તો નિશ્ચાયકમાં 1, તો જવાબ શું આવશે? 1. ધારો કે બી બરાબર નિશ્ચાયકની અંદર -2 અને કીધું હોય કે નિશ્ચાયક બી શોધો, તો નિશ્ચાયક ઓફ -2 એટલે જવાબ શું આવશે? -2. ખબર પડી ગઈ કે નહીં? હવે 2x2 સોલ્વ કરવું હોય તો એના માટે શું? તો ધારો કે તમને નિશ્ચાયક ઓફ એ બરાબર ABCD નો નિશ્ચાયક. કોનો નિશ્ચાયક કીધો હોય? તો જો બાળકો, આમાં પ્રથમ હાર કઈ છે કહેજો? પ્રથમ હારના ઘટકો કોણ છે? દ્વિતીય હારના ઘટકો કોણ છે? દ્વિતીય હારના ઘટકો કોણ છે? CD. પ્રથમ સ્તંભના ઘટકો કોણ છે? પ્રથમ સ્તંભના ઘટકો AC. દ્વિતીય સ્તંભના ઘટકો કયા છે? BD. પછી વિકર્ણ, અગ્ર વિકર્ણ હોય અને પશ્વ વિકર્ણ. અગ્ર એટલે આમ જોવાય એને કહેવાય અને પશ્વ એટલે આમ ઊંધો જોવાય એને. તો અગ્ર વિકર્ણ કોણ છે? A અને D. પશ્વ વિકર્ણ કોણ છે? ભાઈ ખબર પડી ગઈ કે નહીં? તો જો બાળકો, તમારે જો આનું નિશ્ચાયકનું મૂલ્ય શોધવું હોય તો આમ જેમ ચોકડી ગુણાકાર કરતા હતા કે નહીં એવું કરવાનું. ટૂંકમાં એવું કહી શકીએ કે અગ્ર વિકર્ણનો ગુણાકાર માઇનસ પશ્વ વિકર્ણનો ગુણાકાર. શું કહેવાય? અગ્ર વિકર્ણનો ગુણાકાર માઇનસ પશ્વ વિકર્ણનો. એટલે શું થાય? આવી રીતે A ની જોડે ગુણાકારમાં કોણ જશે? D. B ની જોડે ગુણાકારમાં કોણ જશે? C. A ની જોડે D, B ની જોડે C અને વચ્ચે શું આવશે? ખબર પડી ગઈ કે નહીં? ચલો ફટાફટથી મારી જોડે રિવાઇઝ કરશો. નિશ્ચાયક એટલે શું? નિશ્ચાયક એટલે ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલી એક કિંમત. ખબર પડી ગઈ કે નહીં? પછી નિશ્ચાયકને આવી રીતે લખવામાં આવે. માનાંક નથી કહેતા, આને શું કહેવાય? નિશ્ચાયક ઓફ એ, ડિટર્મિનેન્ટ ઓફ એ, અથવા તો શું કહેવાય? ડેલ્ટા.
નિશ્ચાયકનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો એક સમીકરણોના ઉકેલ માટે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે, રેખીય મતલબ રેખાઓનું સમીકરણ શોધવા માટે, આ રીતે અલગ અલગ જગ્યાએ ઉપયોગ થાય છે. આવું ક્યાંય પૂછવાનું નથી, પણ એક યાદ હોય આપણને, બરોબર? કેમ કે જો તમે લોકો ફ્યુચરના કમ્પ્યુટર એન્જિનિયર છો, એમના બધાનો આઈઆઈટી મદ્રાસમાં તમે AIML નો કોર્સ કરો એટલે તમારે સોલ્વ કરવું જ પડે શરૂઆતમાં. સમજણ પડી ગઈ? તમારે ઓનલાઈન સર્ચ કરવું હોય કે આઈઆઈટી મદ્રાસ AIML નો કોર્સ, તો પહેલા જ તમને આવશે વેરિયેબલ મતલબ વેરિયેબલ કેવી રીતે સોલ્વ કરવા એ. કેમ? કારણ કે આમાં સમીકરણોનો જ ઉકેલ હોય. આપણને એવું લાગે કે એપ્લિકેશનમાં શું મેથ્સ આવતું હશે, બધું જ મેથ્સ આવે. સમજણ પડી ગઈ? બોલો, કોઈને કઈ ડાઉટ છે? હવે આપણે જોઈએ પહેલા 2x2 સોલ્વ કરતા શીખીએ. શું સોલ્વ કરતા શીખીએ? જો ભાઈ, નિશ્ચાયક ઓફ A બરાબર તમને આવી રીતે આપ્યું હોય 2 4 6 8. શું કરશો? ફટાફટથી કહો. કોની જોડે કોણ જશે? 2 ની જોડે 8, 6 ની જોડે 4, વચ્ચે શું આવશે? માઇનસ 2 × 16, 6 ચોક 16 માંથી 24 જાય તો ખબર પડી ગઈ કે નહીં? ચલો, ડેલ્ટા બરાબર તમને એવું આપ્યું હોય sin 30 cos 60, બરાબર, cos 30 માઇનસ sin 60, અને અહીંયા આપ્યું હોય cos 60. ચલો ફટાફટથી ગુણાકાર કરો તો sin 30 cos 60 માઇનસ ઓફ માઇનસ sin 60 અને cos 30. જો ભાઈ વચ્ચે પહેલા કેવું આવે? માઇનસ. યસ, sin 30 cos 60 માઇનસ માઇનસ ક્યાં થાય? પ્લસ. આ કેટલા છે? sin 60 cos 30. બોલો ભાઈ, આ કોના જેવું સૂત્ર દેખાય? sin આલ્ફા cos બીટા sin બીટા cos આલ્ફા. તો sin ની જોડે કોણ આવશે બાળકો? 30 પ્લસ 60. બાળકો 30 પ્લસ 60 કેટલા થાય? તો sin 90 બરાબર કેટલા થાય? 1. sin 90 બરાબર કેટલા થશે? 1. બોલો, આમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? ભાઈ ઊંઘ તો આવી જ ના જોઈએ, ઘરેથી ઊંઘી ના આવો બેટા. ડેલ્ટા બરાબર શું છે? x પ્લસ 2. અહીંયા કોણ છે? x, અહીંયા કોણ છે? x, અને અહીંયા આપ્યા છે x માઇનસ 2. ચલો ફટાફટથી ગુણાકાર કરો. શું થશે? x પ્લસ 2 એનો ગુણાકાર કોની જોડે કરશો? x માઇનસ 2 માઇનસ x ઇન્ટુ x કેટલા થશે? x સ્ક્વેર. ભાઈ a પ્લસ b ઇન્ટુ a માઇનસ b કોના લીધે થાય? તો x સ્ક્વેર માઇનસ કેટલા થશે? 4 માઇનસ x સ્ક્વેર ઉડી ગયા. જવાબમાં શું આવશે? માઇનસ 4. જવાબમાં શું આવશે? ભાઈ બોલો, કોઈને કઈ ડાઉટ છે અહીંયા સુધી? હા કે ના? ઓકે, હવે આપણે 3x3 સોલ્વ કરતા શીખીએ. શું સોલ્વ કરતા શીખીશું? 3x3 એટલે ખબર પડે ને ભાઈ, 3 વાળો, બરોબર? કે ભાઈ 3 વખત આપણે જે કરતા હોઈએ એ રીતનો. તો જો ભાઈ 3x3, જો ભાઈ નિશ્ચાયક મેક્સિમમ 3x3 શોધવાનો આવે. પછીના જે પણ આવે ને એ બધા જે રીતે 3x3 સોલ્વ કરીએ ને એ રીતે જ સોલ્વ કરવાનું. જેમ કે તમને કોઈ 3x3 સોલ્વ કરવાનું કે શું સોલ્વ કરવાનું કે? તો જો ભાઈ, નિશ્ચાયક a નું મૂલ્ય ધારો કે અહીંયા તમને આપ્યું છે a11 હશે. અહીં શું હશે? a12. અહીં શું હશે? a13. અહીં શું હશે? a21. અહીં શું હશે? a22. અહીં શું હશે? a23. અહીં શું હશે? અહીંયા શું આવશે? a32. અહીં શું હશે? ખબર પડી ગઈ કે નહીં? હવે જો બાળકો, તમને ફિઝિક્સ વાળા સરે શીખવાડેલું જશે. અહીંયા શું આપવાના? પ્લસ. યાદ છે? અહીં શું આપવાના? અહીં શું આપવાના? પણ ક્યારે તમે એમને પૂછ્યું જ કેમ આવું? ના. તો આનો નિયમ છે, કોઈ પણ ના સહ અવયવ લખવા, એટલે આગળ ખબર પડશે ચોથી એક્સરસાઇઝમાં, પણ અત્યારે સમજો ખાલી એમને. -1 ની i પ્લસ j ઘાત કરવાની. -1 ની શું કરવાની? તમે નિશ્ચાયક નું મૂલ્ય ગમે ત્યાંથી શોધી શકો, પણ હું પહેલી હારથી શોધું છું. ક્યાંથી શોધું છું? તો પહેલી હારમાં પહેલો ઘટક થયો કે નહીં? તો 1 + 1 કેટલા થાય? તો -1 નો સ્ક્વેર શું થાય? 1 કેવા? એટલે ત્યાં શું આવે? ખબર પડી? 1 2 તો 1 + 2 તો -1 ની 3 ઘાત, એટલા માટે ત્યાં શું આવે? માઇનસ. ખબર પડી ગઈ? અને 1 3 એટલે તો -1 ની 4 ઘાત. ખબર પડી ગઈ કે નહીં? હવે આવે કેવી રીતે, શોધવાનું કેવી રીતે? તો જો સૌથી પહેલા તમને બધાને ખબર છે ઉપરના ઘટકો ચિહ્ન પ્રમાણે લઈ લેવાના કે નહીં? તો આપણે a11 લઈ લીધા, પછી શું લીધા? a12 લીધા, પછી શું લીધા? બોલો, a13. યસ ઓર નો? બરાબર. પ્લસ માઇનસ અને અહીંયા શું આવ્યું ભાઈ? પ્લસ. બોલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? હવે તમે જે વસ્તુ લીધી હોય ને એ વસ્તુને ડિલીટ કરવાની. એટલે તમે કઈ હાર લીધી? પહેલી હાર, પહેલો સ્તંભ. કારણ કે તમે વિસ્તરણ ક્યાંથી કરી રહ્યા છો? R1 થી વિસ્તરણ કર્યું. ક્યાંથી? R1 એટલે શું થાય બાળકો? પહેલી હાર થી વિસ્તરણ કરતા. ક્યાંથી વિસ્તરણ કરતા? તો a11 છે કે નહીં? તો પહેલી હાર પહેલો સ્તંભ ઢાંકી દો. વધ્યું કોણ? a22, a23, a32, a33.
ખબર પડી ગઈ કે નહીં? તો કોઈ પણ શ્રેણિક હોય એની જોડે જે સબ શ્રેણિક ગુણાશે ને, જેમ કે 3x3 છે કે નહીં, તો એની જોડે જે ગુણાશે ને એ કેવો હશે? 2x2. કેવો હશે? જો આવો 4x4 હોય તો એની જોડે કોણ ગુણાશે? પછી 3x3 ને ઉકેલતા તો આવડે જ ને. 5x5 ને કેવી રીતે ઉકેલશો? ખબર પડી ગઈ ને? પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ એવી રીતે આવશે કે નહીં? પણ 5x5 માં 5 નો પહેલો ઘટક લખ્યો a11, પછી અહીંયા કેવું બનશે? 4x4. ખબર પડી? બાકી મેથડ હવે આ જ આવશે, આમાં કોઈ ચેન્જીસ થાય? આમાં બી એવું જ હતું. જો આમાં પણ એવું જ હતું. તમે શું કીધું? આ કઈ પોઝિશન છે તો આપણે ડિલીટ કરી નાખ્યું. તો 2 ની જોડે ગુણાય કોણ? 8. ખબર પડી ગઈ કે નહીં? 2 ની જોડે કોણ ગુણાય? પછી આ 4 કઈ જગ્યા પર છે? a12. એટલે પહેલી હાર બીજો સ્તંભ ઢાંક્યો કે નહીં? જોડે કોણ આવશે? 6. અને 4 ની જોડે કોણ આવે? માઇનસ. નિયમ પ્રમાણે 1 2 કેવા થાય? 3 પ્લસ માઇનસ. ખબર પડી ગઈ? એવું ચોકડી ગુણાકાર જેવું જ છે, પણ એક નિયમ આ ક્યાં છે? સમજણ પડી ગઈ કે નહીં? તો મને એમ કહો, 1 2 શોધવા માટે મારે શું કરવું પડશે? પહેલી હાર બીજા સ્તંભને કાઢી નાખવાનો કે નહીં? તો પહેલી હાર બીજા સ્તંભને કાઢી નાખો તો શું વધશે? બોલો. a21 a23 પછી a31 a33. સમજણ પડી ગઈ કે નહીં? બોલો. a13 માટે શું કરશો? પહેલી હાર ત્રીજો સ્તંભને કાઢી નાખ્યો, શું થશે? a21 a22 a31 a32. સમજણ પડી ગઈ કે નહીં? હવે તો આપણને આવડે જ છે ને સોલ્વ કરતા. શું કરશું? બોલો. a11 એની જોડે a22 a33 માઇનસ a32 a23. ચલો, માઇનસ a12 હતા કે નહીં? એની જોડે કોણ આવશે? a21 33 માઇનસ કેટલા આવશે? a23 a31. ખબર પડી ગઈ કે નહીં? પ્લસ કેટલા આવશે બાળકો? a13 a21 a32 માઇનસ a31 a22. સમજણ પડી ગઈ કે નહીં? બોલો. આમાં કોઈને કઈ ડાઉટ છે? હા કે ના? હમણાં દાખલો ગણી એટલે તમને થોડી વધારે ખબર પડે, બરોબર? અને જો ભાઈ, વિસ્તરણ એવું જરૂરી નથી કે ક્યાંથી કરો. જ્યાં વધારે શૂન્ય દેખાય ને, જે હાર અથવા સ્તંભ, ત્યાંથી વિસ્તરણ કરવાનું તો ટૂંકવું પડશે. બાકી 0 દેખાતા જ નથી તો ગમે તે રીતે વિસ્તરણ કરો. અને આવું કશું યાદ ના રાખો તો વિસ્તરણ હંમેશા ક્યાંથી કરવાનું? પહેલી હારથી. ક્યાંથી કરવાનું? કશું યાદ ના રહે તો આપણે હંમેશા ક્યાંથી કરશું? પહેલી હારથી. જો ભાઈ, ડેલ્ટા બરાબર અહીંયા તમને આપ્યું છે 1 2 3 1 minus 2 minus 3 1 4 અને કેટલા આપ્યા છે? 6. તો સૌથી પહેલા આપણે અહીંયા પ્લસ માઇનસ પ્લસ આપી દીધા કે નહીં? તો આપણે પહેલા શું લખી કાઢશું? અહીંયા 1, પછી શું લખીશું? -2, પછી શું લખીશું? 3. અહીંયા હું ખાલી મારી રીતે લખું છું ભાઈ, r1 થી વિસ્તરણ કરતા. ક્યાંથી? કારણ કે ઘણી વખત આપણે ભૂલી જતા હોય. હવે આ 1 કઈ પોઝિશન પર છે? પહેલી હાર પહેલો સ્તંભ, એને ઢાંકી દો. વધ્યું કોણ? -2 -3 4 6. આવું થયું કે નહીં? ચલો, પછી આ 2 ની જોડે કોને કોને? 1 -3 1 6. આ બધું તમે ગુણાકાર શીખીને આવ્યા છો, બરોબર? અદિશ કે સદિશમાં 1 -2 1 4 1 -2 1 4. ચલો, હવે ફટાફટથી આપણે ગુણાકાર કરશું. જો ભાઈ, અહીં તો એકનો એક જ રહ્યો ને. 6 ની જોડે કેટલા ગયા? -2. કેટલા થયા? -12. 4 ની જોડે કેટલા ગયા? -3. તો માઇનસ ઓફ -12. આ -2. 6 એકા માઇનસ ઓફ -3 થશે કે નહીં? +3. આ 4 એકા વચ્ચે -2. ખબર પડી ગઈ કે નહીં? અહીંયા કેટલા જ બાળકો? -12 + 12. -2 ની જોડે કોણ છે? 9. 3 ની જોડે 4 ને 2 કેટલા થશે? 6. એ 12 ગયા કે નહીં? 9 2 કેટલા થશે? 18. -18. અને 3 6 કેટલા થશે? 18. 18 ઉડી ગયા. જવાબ શું આવ્યો? 0. જવાબ શું આવ્યો? 0. બોલો, કોઈને કઈ ડાઉટ છે? જો હું કદાચ બીજા સ્તંભ મતલબ બીજા હારથી કરત, ક્યાંથી કરત? તો આપણે બીજા હારથી આનું જ વિસ્તરણ કરીએ, બરોબર? હવે આમાં 0 જવાબ છે ને એ તમને ખબર બી નહીં પડે, બરોબર? બીજો કોઈક દાખલો આવશે ને હું તમને કહીશ, બરોબર? બોલો, કોઈને કઈ ડાઉટ છે? ભાઈ 1 × 1 એટલે તો પોતે જ જવાબ આવશે. 2 × 2 એટલે શું આવશે? AD - BC. શું આવશે? અને 3 × 3 તો ખબર પડી જ ગઈ, પ્લસ માઇનસ પ્લસ, બરોબર? ધારો કે તમે બીજામાં હો, ક્યાં હો? તો ક્યાંથી સ્ટાર્ટ કરવાના? પ્લસ હતું ને, તો આ અહીંયા ક્યાં આવશે? માઇનસ. પછી અહીંયા શું આવશે? પ્લસ. પછી શું આવશે? ભાઈ ખબર પડી ગઈ કે નહીં? જ્યારે બીજી હારથી સોલ્વ કરતા હોય તો આપણે આવું કરીશું. સમજણ પડે છે કે નહીં? ચલો, હવે આપણે નીકળીએ આગળ. હા કે ના? ચલો જોઈએ હવે આપણે આગળ કયા નંબરનો ક્વેશ્ચન, એટલે કે ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ છીએ. બોલતો બેટા ઉદાહરણ નંબર 1. 2 4
ચલો 2 4 એટલે બોલો ભાઈ 2 ક્રોસ 2 જેવું. પહેલી હારમાં શું આવશે 2 4, પછી શું છે -1 અને કોણ છે 2. ચલો ફટાફટથી મને કહો શું થશે? અગ્ર વિકર્ણનો ગુણાકાર એટલે કેટલા થશે? 2 દુ એટલે 2 ગુણ્યા 2 લખીએ, નવા છે એટલે પછી માઇનસ, પછી -1 ની જોડે 4, 4 + 4 કેટલા થાય? 8. બોલો સમજણ પડે છે કે નહીં? હા કે ના? બોલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઉદાહરણ નંબર 2. કોણ છે ભાઈ? ઉદાહરણ 2. ભાઈ ઉદાહરણ નંબર 2 શું કહે છે? રકમ વાંચો તો ભાઈ. x + 1 x છે, પછી શું છે? x + 1, પછી શું છે? x - 1 અને પછી શું છે? આવી રીતે ફટાફટથી બોલજે. x પછી શું છે? x + 1 પછી x - 1 x. ભાઈ ખબર પડે કે નહીં? ચલો ફટાફટથી કોનો ગુણાકાર કોની જોડે થશે? x નો x ની જોડે એટલે શું થશે? પણ આપણે નાના બાળક છે એમ લખીએ x * x વચ્ચે માઇનસ. x + 1 ની જોડે કોણ આવશે? x - 1. યસ ઓર યસ? બોલો ભાઈ x અને x નો ગુણાકાર કેટલો થશે? -x² - 1 બ્રેકેટ ઓપન કરો. x² - x² + 1 x² કેન્સલ. બોલો ભાઈ જવાબ શું આવ્યો? ખબર પડે છે કે નહીં? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ઉદાહરણ નંબર કયું આયા? 3. ઉદાહરણ નંબર કયું આયા? 3. બોલો ભાઈ ઉદાહરણ નંબર 3 વાંચો તો શું કહે છે રકમ? 1 2 4 પછી -130 પછી 410. શું જ બાળકો? 410. ધારો કે તમને ન ખબર હોત તો તમે વિસ્તરણ ક્યાંથી કરવાના હતા? પ્રથમ હારથી. ક્યાંથી વિસ્તરણ કરવાના બાળકો? પ્રથમ હારથી. તો જો ભાઈ R1 થી વિસ્તરણ કરતા ક્યાંથી? તો R1 થી વિસ્તરણ કરતા એટલે ઉપર શું આપશો? પ્લસ, પછી માઇનસ, પછી તો ચલો જોઈએ ફટાફટ. અહીંયા કોણ આવશે? 1, પછી કેટલા આવશે? -2 અને પછી કોણ આવશે? 4. ભાઈ 1 ની જોડે ગુણાકારમાં કોણ આવશે? 3010. 3010. પછી અહીંયા 2 ની જોડે કોણ આવશે? -1040. -1040. 4 ની જોડે કોણ આવશે? -1341. બોલો ખબર પડી ગઈ કે નહીં? હવે મને એમ કહો 1 ની જોડે ગુણાકારમાં કોણ જશે? 0 -0. 2 ની જોડે બી ગુણાકારમાં કોણ જશે? 0 એટલે હંમેશા યાદ રાખવાનું જો નિશ્ચાયકના કોઈ પણ હાર અથવા સ્તંભના બધા જ ઘટકો શૂન્ય હોય, જેમ કે આ 2 × 2 છે કે નહીં, આનો બીજો સ્તંભ આખો શું છે? 0. તો નિશ્ચાયકનું મૂલ્ય કેવું હોય? 0. ખબર પડી ગઈ કે નહીં? જો નિશ્ચાયકના શું કીધું? કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભના બધા જ ઘટકો જો શૂન્ય હોય તો નિશ્ચાયકનું મૂલ્ય કેવું થશે? 0. નિશ્ચાયકનું મૂલ્ય કેવું થશે? સમજણ પડી ગઈ? ચલો હવે આગળ ગણીએ. 4 ની જોડે કોણ જશે? -1 અને -12. ભાઈ જવાબમાં આ 0 થઈ ગયા, આ 0 થઈ ગયા. 4 ની જોડે કેટલા થયા? -13. બોલો ભાઈ જવાબ કેટલો આવ્યો? પણ મેં તમને કીધું હતું કે જ્યારે પણ નિશ્ચાયકનું વિસ્તરણ કરીએ તો નિશ્ચાયકમાં થોડું ધ્યાન રાખવાનું. જ્યાં વધારે શૂન્ય દેખાય ત્યાંથી સોલ્વ કરવાનું કે નહીં? તો મને એમ કહો પહેલી હારમાં કેટલા શૂન્ય? 1 નહીં. બીજી હારમાં કેટલા? ત્રીજી હારમાં કેટલા? તો 1 1 જ છે ને. તો હવે સ્તંભમાં જો પહેલા સ્તંભમાં કેટલા? 0. બીજા સ્તંભમાં પણ ત્રીજા સ્તંભમાં કેટલા છે? તો ક્યાંથી વિસ્તરણ કરવું જોઈએ? તો કેવી રીતે કરાય જોઈએ? આ ડેલ્ટા છે કે નહીં બાળકો? 1 2 4 છે કે નહીં? પછી કોણ છે? -130. પછી શું છે? 410. મને એમ કહો આ નિશાની શું થાય? પ્લસ માઇનસ પ્લસ થાય કે નહીં? તો આમ જાઓ એટલે પ્લસ થી જ ચાલુ થાય ને અહીંયા. તો આ કેવા હશે? માઇનસ અને આ કેવા હશે? પ્લસ. તો આપણે અહીંયા લખવાનું કે C3 થી વિસ્તરણ કરતા ક્યાંથી? તો ચલો C3 માં પહેલું કોણ આવવાનું? 4. બાકી બંને તો ઓલરેડી કેવા છે? 0. એટલે કામ પતી ગયું કે નહીં? હવે 4 થી જ ખાલી વિસ્તરણ કરવાનું. તો 4 કઈ પોઝિશન પર? પહેલી હાર, ત્રીજો સ્તંભ. તો બાકીનું વધ્યું લખવાનું કે નહીં? તો -1341. બોલો 4 ની જોડે -1 -12 કેટલા આવી ગયા બાળકો? -52. કેટલા આવ્યા ભાઈ? ખબર પડી ગઈ કે નહીં? તો આટલો ફરક પડે જો તમે નિયમ જાણતા હોવ તો, કે જ્યાં સૌથી વધારે શૂન્ય ત્યાંથી વિસ્તરણ કરશું તો ટાઈમ કન્ઝ્યુમ ઓછો થાય. બોલો કોઈને કઈ ડાઉટ છે? ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ઉદાહરણ નંબર કયું આયા? 4. બોલો ભાઈ ઉદાહરણ નંબર 4 શું કહે છે? રકમ વાંચો તો. ઉદાહરણ 4. 2 મિનિટ. ડેલ્ટા 0 પછી શું છે? sin આલ્ફા -cos આલ્ફા પછી -sin આલ્ફા 0 sin બીટા પછી cos આલ્ફા sin બીટા sin બીટા અને શું છે? 0. બોલો આમાં કોઈને કઈ ડાઉટ છે? હવે આમાં જો
કઈક દેખાય છે તમને? વિકર્ણ 0 છે એ બધું ચાલો. બીજો કોઈક શ્રેણિક દેખાય, ધ્યાન રાખો, નજર બાજ જैसी નજર. વિસંમિત શ્રેણિક તો હંમેશા યાદ રાખવાનું, વિસંમિત શ્રેણિક, જો વિસંમિત શ્રેણિક કેવો શ્રેણિક? જેની કક્ષા 3x3 હોય, કેવી હોય? તેનું મૂલ્ય 0 જ થાય. તેનું મૂલ્ય કેવું થાય? વિસંમિત શ્રેણિક હોય એ કેવા પ્રકારનો હોય? 3x3. તો આના નિશ્ચાયકનું મૂલ્ય શું થાય? 0. અને આના રિગાર્ડિંગ MCQ પૂછાશે એટલે ધ્યાન રાખવું, યાદ રાખવી પ્રોપર્ટી, બરાબર? લખીને ચલો જોઈએ, ગુણાકાર કરીએ. તો પહેલા તો દેખો, 0 ની જોડે પ્લસ માઇનસ પ્લસ થયા કે નહીં? એટલે 0 ની જોડે તો શું આવવાનું? 0. સાઇન આલ્ફા ની જોડે શું આવશે? માઇનસ. હવે માઇનસ સાઇન આલ્ફા અને છેલ્લે તો માઇનસ કોસ આલ્ફા. સર પ્લસ ના થાય? ભાઈ પ્લસ તો એના આપવાના, પ્લસ ઇન્ટુ માઇનસ કેવા થાય? માઇનસ. પડી ખબર કે નહીં? હા કે ના? મનમેઘ ખબર પડી કે ના પડી? બરોબર. સાઇન આલ્ફા ની આગળ માઇનસ તો માઇનસ. હવે અહીંયા માઇનસ હોત ને અહીંયા માઇનસ આવત તો માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ. ખબર પડી ને? ચલો તો હવે જોઈએ આ કયા પરનો ઘટક છે સાઇન આલ્ફા? પહેલી હાર બીજો સ્તંભ. તો બધું બંધ કરી નાખીએ ને કોણ વધ્યું બોલો તો? માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા કોસ આલ્ફા 0. ચલો આ માઇનસ કોસ આલ્ફા માટે કોણ વધ્યું? માઇનસ સાઇન આલ્ફા 0 કોસ આલ્ફા માઇનસ સાઇન બીટા. બોલો આમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? ચલો જોઈએ, માઇનસ સાઇન આલ્ફા છે કે નહીં? આ કેટલા થઈ ગયા? 0. માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ કેટલા થશે? સાઇન બીટા. પછી જો માઇનસ કોસ આલ્ફા એની જોડે શું થશે? સાઇન આલ્ફા સાઇન બીટા માઇનસ કેવા થશે? 0. માઇનસ કેવા થશે? ચલો હવે આપણે અહીંયા ગણીએ. જો ભાઈ આ માઇનસ સાઇન આલ્ફા એની જોડે કોણ છે? માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. અહીંયા માઇનસ કોસ આલ્ફા એની જોડે કોણ છે? સાઇન આલ્ફા સાઇન બીટા. હા કે ના? ચલો ગુણાકાર કરો તો માઇનસ માઇનસ ક્યાં થશે? પ્લસ. સાઇન આલ્ફા સાઇન બીટા કોસ આલ્ફા. ખબર પડી ગઈ? આલ્ફા બીટા એ રીતે આપણે કરી નાખ્યું. માઇનસ કેટલા થશે બોલો? સાઇન આલ્ફા સાઇન બીટા કોસ આલ્ફા. બંને કેવા છે? સરખા સરખા જ છે ને બધું? ઉડી ગયું કે નહીં? જવાબ શું આવ્યો? 0. જવાબ શું આવ્યો? તો વિસંમિત શ્રેણિક 3x3 હોય તો તેનું મૂલ્ય કેવું થાય? 0. પણ જો વિસંમિત શ્રેણિક 2x2 હોય એટલે 0 0 અહીંયા હશે કે નહીં? અહીંયા એ હશે અને અહીંયા શું હશે? માઇનસ. કેવો હશે ભાઈ? તો હવે સોલ્વ કરો તો 0 માઇનસ માઇનસ a સ્ક્વેર. જવાબ શું આવશે? a સ્ક્વેર. તો જો વિસંમિત શ્રેણિક 2x2 હોય, વિસંમિત શ્રેણિક કેવો હોય? 2x2. તો તેનો જવાબ શું આવે? n સ્ક્વેર. કોનો જવાબ આવે? n સ્ક્વેર. એટલે ત્યાં જે બિંદુ આપ્યું હોય, ધારો કે અહીંયા 3 આપે છે અને -3, તો -3 નો વર્ગ કરી નાખો તો 3 નો વર્ગ કરી નાખો. પડી ગઈ ખબર કે નહીં? બોલો હા કે ના? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઉદાહરણ નંબર કયું? 5મું. ઉદાહરણ નંબર 5 જોઈએ બાળકો શું કહે છે? ઉદાહરણ 5 રકમ વાંચો તો બેટા. શું આપે છે? વેલ્યુ ઓફ x. સોરી, યુ આર સો બ્રિલિયન્ટ. કોણ છે ભાઈ તમે? 3x ભાઈ શું છે ભાઈ? 3x અને કોણ છે? x1. 3x x1 is equals to શું છે? 3 2 4 1. શું છે બાળકો? 3 2 4 1. ચલો ફટાફટથી ગુણાકાર કરતા આવડે કે નહીં? 3 એકા 3. અહીંયા કેટલા? x2. વચ્ચે કેવા? માઇનસ. 3 એકા 3. 4 2 8. 3 3 ઉડી ગયા. 3 3 ઉડી ગયા પણ ઉડ્યા નહીં. માઇનસ x2 બરાબર કેટલા થશે? -8. માઇનસ માઇનસ પ્લસ. x2 બરાબર 8 તો x બરાબર શું થશે? 4 2 8 એટલે પ્લસ ઓર માઇનસ 2 √2. બોલો ખબર પડી ગઈ કે નહીં? કોઈને કે ડાઉટ છે? પાક્કું લખવાનો ટાઈમ મળશે કે નહીં? ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 1 અને 2 પતાઈએ 4.1 નું. બરાબર, વધારે નથી બતાવતો. 4.1 એનો પહેલો ક્વેશ્ચન શું કહે છે બોલો તો સ્મિત? પહેલો ક્વેશ્ચન 2 4 -5 અને ભાઈ -5 અને શું છે? -1. ચલો ફટાફટથી હેતસ્વી બોલો શું થશે આમાં? 2 4 -5 -1 શું છે ભાઈ? બોલો. 2 ની જોડે કોણ જશે? -1. વચ્ચે શું આવશે? માઇનસ. પછી -5 અને અહીંયા કેટલા આવશે? 4. ભાઈ -2 થયા કે નહીં?
માઇનસ માઇનસ કેટલા થશે પ્લસ, આ કેટલા થઈ ગયા 20. બાળકો 20 માંથી 2 જાય તો કેટલા વધે 18. તો આપણો ડેલ્ટા કેટલો થશે 18. બોલો આમાં કોઈને કઈ ડાઉટ છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર કયો આયા 2. ક્વેશ્ચન નંબર કયો આયા 2 ભાઈ 4.1 નો ક્વેશ્ચન નંબર 2 અને એમાંય પહેલો ક્વેશ્ચન શું આપ્યો છે સ્મિત? રકમ વાંચો તો બેટા. cos theta minus sin theta cos થીટા પછી શું છે? માઇનસ sin થીટા પછી sin theta cos theta. sin થીટા પછી શું છે? cos થીટા. ચલો મિસેલિનિયસ એક્સરસાઇઝ પતી ગઈ છે બેટા. ચલો cos into cos કેટલા થશે? cos સ્ક્વેર થીટા. sin into sin કેટલા થશે? માઇનસ sin સ્ક્વેર થીટા. અને વચ્ચે કોની નિશાની? માઇનસ. તો cos સ્ક્વેર થીટા પ્લસ કેટલા થશે? sin સ્ક્વેર થીટા. બોલો ભાઈ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા કેટલા થશે? ભાઈ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા કેટલા થશે? 1. બોલો આમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર કયો આયા? બીજો. ક્વેશ્ચન 1 નો સોરી ક્વેશ્ચન 2 નો બીજો. બોલો ભાઈ ડેલ્ટા બરાબર શું આપ્યું છે કહેજો? x square minus x plus 1 x સ્ક્વેર માઇનસ x પ્લસ 1 પછી x minus 1 x માઇનસ 1 પછી x plus 1 x પ્લસ 1 અને અહીંયા x plus 1. ચલો તમને બધાને થોડા બધા નિયમો તો યાદ હશે. a ક્યુબ પ્લસ b ક્યુબ આના અવયવ શું થાય? a પ્લસ b a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ ab. આવું થાય કે નહીં? a ક્યુબ માઇનસ b ક્યુબ આના અવયવ શું થાય? a માઇનસ b a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ ab. ખબર પડી ગઈ કે નહીં? તો જો ભાઈ અહીંયા આપણે ગુણાકાર કરીએ. x પ્લસ 1 ની જોડે ગુણાકાર કોનો આવશે? x સ્ક્વેર માઇનસ x પ્લસ 1 માઇનસ x પ્લસ 1 ની જોડે ગુણાકાર કોનો આવશે? x માઇનસ 1. x પ્લસ 1 નો ગુણાકાર કોની જોડે આવશે? x માઇનસ. તો જોઈ લો બાળકો આવું કંઈક દેખાય જ તમને. આ x નો વર્ગ 1 નો વર્ગ x અને 1 નો ગુણાકાર પણ કેવું છે? માઇનસ. અને આગળ કેવું દેખાય છે? પ્લસ. તો બાળકો આને હું શું લખી શકું? x નો ઘન પ્લસ 1 નો ઘન એવું લખાય કે નહીં? બોલો x પ્લસ 1 ઇન્ટુ x માઇનસ 1 કેટલા થશે? x તો કેટલા થશે? x ક્યુબ પ્લસ 1 માઇનસ x સ્ક્વેર પ્લસ કેટલા થશે? 1. તો બાળકો જવાબ શું આવશે? x ક્યુબ માઇનસ x સ્ક્વેર પ્લસ 2. જવાબ શું આવશે? x ક્યુબ માઇનસ x સ્ક્વેર પ્લસ 2. બોલો કોઈને કઈ ડાઉટ છે? તો બસ આજે અહીંયા સુધી રાખીએ છીએ. હવે તમે અડધો કલાક તો થશે ને લખતા, બરાબર? નેક્સ્ટ ટાઈમ હું ઝેરોક્સ આપું ટેક્સ્ટબુક ની તો મને કહી દો તો ભાઈ હું લઈને આવું. આપી દો. 5 2 થશે મારે કે વધારે થવાના?